ચોટીલા વિસ્તારમાં ચેઇન સ્નેચિંગના એક જૂના કેસમાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે। આરોપીઓ અંદાજે 2 લાખથી વધુ કિંમતની સોનાની ચેઇન છીનવીને ફરાર થઈ ગયા હતા। એલસીબી ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે રાજકોટ તરફ જતા હાઈવે પર ચાણપા ગામ નજીક વોચ ગોઠવી હતી અને ત્યાંથી બંને આરોપીઓને દબોચી લીધા હતા। પકડાયેલા બંને આરોપી અમદાવાદના હોવાનું સામે આવ્યું છે અને તેમને વધુ કાર્યવાહી માટે ચોટીલા પોલીસને સોંપવામાં આવ્યા છે। એક ઘટનાથી જ્યારે આપણે ઊંડું હોય આ સમયે માણસ વારંવાર આવી એવી ઘટનાઓ બનતી છે। આ વસ્તુ અમારે ધ્યાનમાં આવતા મારી એલસીબીની જે ટીમ છે અને પાછળ બધું જે હ્યુમન અને ટેકનિકલ રીતથી બધું ચેક કરતા એ વ્યક્તિને અત્યારે પકડવામાં આવેલ છે, જેનું નામ છે રાહુલ પૂનમભાઈ વાઘેલા। આ વ્યક્તિનો ગુનાહિત ઇતિહાસ છે અને એનો ચોરી અને બીજા એવા ધંધાઓનો સંકળાયેલો છે। આ ઉપર ટોટલ સુરત રેલવે 2 ગુના આ ઉપર દાખલ કરેલા છે અને આ પાસેથી એક જે ટ્રેન છે એ અત્યારે પોલીસ દ્વારા ડિટેક્ટ કરીને અને કબજે કરવામાં આવેલ છે, જેની કિંમત લગભગ 2 લાખ પ્લસની છે। અને આને સાથે બીજા જે આરોપી જે છે આનું નામ છે સાહિલભાઈ દિનેશભાઈ ગસાણી।